કરીશું મોરબીના વીરપર ગામ પાસે અકસ્માત સર્જાયો છે તો અકસ્માતની આ ઘટના સામે આવી છે। મહિલાઓ સહિત 20 થી વધુ લોકોને વાહન પલટી ગયું હતું તે દરમિયાન ઈજાઓ પહોંચી હતી તો 15 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કેટરર્સના કામ માટે જઈ રહી હતી આ મહિલાઓ અને તે દરમિયાન અકસ્માત નડ્યો હતો તો ચાલકે કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો જેમાં 15 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે તો અકસ્માતની આ ઘટના મોરબીથી સામે આવી છે। સંવાદદાતા હરનીશ અમારી સાથે જોડાઈ ગયા છે। મોરબીમાં અકસ્માતની ઘટના 15 લોકો ઈજાગ્રસ્ત, શું વધુ અપડેટ? સૌથી આગળ વાત કરીએ તો મોરબીના વીરપર ગામ પાસે માલવાહક જે કેરી વાહન છે પલટી મારી ગયો અને એ ઘટના સામે આવી છે જેમાં 20 મુસાફરો ભરેલા હતા અને કેરી ગાડી છે પલટી મારી ગઈ હતી। જો વાત કરીએ તો વાંકાનેર કેટરર્સના કામે 20 થી વધુ મહિલાઓ જતી હતી અને ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। સમગ્ર ઘટનામાં મહિલા અને પુરુષો સહિત 15 થી વધુ લોકોને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી આભાર હરનીશ માહિતી આપવા બદલ।